ચિકન કલેજીનું શાક કેવું મસ્ત અને મજેદાર બન્યું છે અને તમે એની ગ્રેવી તમે જુઓ. અંદાજિત 2 મોટા સશમી જેટલું આપણે તેલ એડ કર્યું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે જીરું લીધું છે ને અને મેથીના દાણા લીધા છે તો હવે આપણે એડ કરીશું. હવે આપણે કાંદા એડ કરી દઈશું, જેના એવા બારીકથી કાપ્યા છે. તો આપણે આદુ લસણનો 2 સશમી પેસ્ટ એડ કરી દઈશું. હવે આપણે કાસા ટામેટા લીધા છે લીલા, તો કાસા ટામેટા આપણે એડ કરી દઈશું. તો આ છે 500 ગ્રામ કલેજી, એટલે મુરગીની કલેજી છે, એટલે ચિકન કલેજી. તો હવે આપણે એડ કરી દઈશું અંદર. અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. 1 ચમચ હલ્દી પાવડર, તો 1 ચમચ ધાણા જીરું પાવડર, 1 ચમચ તીખું મરચું, 1 ચમચ કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. હવે આપણે પાણી એડ કરી દઈશું. જે ચિકન ગરમ મસાલો છે. તો હવે આપણે નાખી દઈશું અંદર લીલા ધાણા.